ભાવનગરમાં રહેણાંકી મકાનો સહિત હવે માતાજીના મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી. ચોરી કરતા ઈસમો મંદિરમાં પણ ચોરી કરતા નજરે પડ્યા. ભાવનગર શહેરના સિંધુનગર ખાતે આવેલ શમશાન પાસે આવેલ મેલડી માતાજીના મંદિરમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા માતાજીના મંદિરમાં મેલડી માતાજીને ચડાવેલ સોનાનો હાર સહિત દાનપેટીમાં રાખેલ રોકડની ચોરી કરીને ફરાર થયા. ત્યારે અગાઉ પણ આજ મેલડી માતાજીના મંદિરમાં 2 વખત ચોરી થઈ ચૂકી છે. ત્યારે પોલીસ ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી હજુ મંદિરમાં 3જી વખત ચોરી થઈ હતી. ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આજે ફરી વખત મેલડી માતાજીના મંદિરમાં ચોરી થતાં ચોરી કરવા આવેલ ઈસમો માતાજીને ચડાવેલ સોનાનો હાર સહિત દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા. જ્યારે ચોરી અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ત્યારે માતાજીના મંદિરમાં 3જી વખત ચોરી થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને પોલીસ દ્વારા આજ દિન સુધી હજુ સુધી ચોરી કરનાર ઈસમને ઝડપી પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. જે અંગે સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ સિંધુનગરમાં શમશાનમાં માતા મેલડીના મંદિરમાં ચોરી થઈ છે અને અવરને જવર 3જી ચોરી થઈ છે. એકેવાર ચોર પકડાયા નથી. સીસીટીવી કેમેરા દેતાય. આ પોલીસની ઉપર ખાસ આ લાફો કહેવાય ચોરોનો કે એટલા મંદિર સુરક્ષા નથી તો આમ જનતાનો કોઈ વાંક જ નથી. પોલીસ ખાતાને એટલું કહેવું છે કે 12 તારીખના રોજ આ જ મંદિરની અંદર શમશાની મેરડી સિંધુનગર શમશાન જે આવેલું છે ત્યાં મેરડીમાંનું મંદિર છે ત્યાં પૈસાની પેટી ચોરાઈ ગઈ હતી અને આ અત્યારે 15 દિવસમાં માતાજીનો 3.5 થી 4 લાખ રૂપિયાનો સોનાનો હાર જે ચોર તાળું તોડ્યા વગર આમને એ સીસીટીવી ફૂટેજ અમે આપી છીએ એ ચોરી ગયો છે. અને પોલીસ ખાતાને મારે એટલી અરજ છે કે 12 તારીખની એફઆઈઆર લેવામાં નહોતી આવી. રેન્જ આઈજી ભાવનગરમાં છે. રેન્જ આઈજીને મારે એટલું કહેવું છે સનાતન ધર્મના મંદિરો સુરક્ષિત નથી. ત્યાં ચોરી થાય છે, ઝડપ ચોરી થાય છે અને હું 7 દિવસનો સમય આપી રહ્યો છું. 7 દિવસમાં પોલીસ ગમે ત્યાંથી આ ચોરને પકડીને લાવે તો 7 દિવસમાં ચોરને પકડવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન કરશું. બી ડિવિઝનને ઘેરાવ કરશું. મેલડી માતાના ભક્તો એસપી સાહેબની કચેરીએ અને બી ડિવિઝનના ઘેરાવો કરીને અમે જલદ આંદોલન આપશું જેની નોંધ લેવામાં આવે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.